જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું સળંગની દાળ. એને સીધ દાળ પણ કહેવામાં આવે છે. આ મેં છોડીને રેડી કરે જ છે. હવે એને આપણે કુકરમાં તેલ મૂકીને વઘાર કરીશું. તે પહેલાં જે સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. ઓવરનાઇટ મેં આ વાલ પલાળીને રાખ્યા હતા. હવે એને આપણે ચાણીમાં નિતારી દઈશું અને એને અંકુર ફૂટે પછી આપણે એનું શાક બનાવીશું. આ બધું પાણી કાઢી નાખીને એક બે વાર પાણીથી પાછા ધોઈ નાખીશું અને એની ઉપર ચાણી નાખી દઈશું. આ વાલ આપણા ફણકા ફૂટી ગયા છે. હવે એને 10-15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખીશું એટલે એના છોટલા કાઢવાનું ઇઝી પડે. તો ચાલો હવે આપણે એને ગરમ પાણીમાં પલાળી દઈએ. દસ 15 મિનિટમાં એના ફણકા આપણે બધા ફૂટેલા છે ને છોટલા છોડી દઈશું. ઘણા લોકો આ ફણકા જે ફૂટે છે એને અંકુર ફૂટી ગયા એમ પણ કહે છે. એને જે રીતે તમારે કહેવું હોય તે રીતે કહી શકો છો. વાલ પલળી ગયા છે. હવે આપણે એને છોટલા કાઢી નાખીશું. આ રીતે એને કાઢવામાં આવે છે અને પછી બનાવાય તો એટલા સરસ લાગે છે સ્વાદમાં. એને આ બનાવી અને ખાઈએ તો એટલા સરસ લાગે છે સ્વાદમાં અને આના હેલ્ધી પણ છે કારણ કે એના અંકુર ફૂટ્યા છે. ફણકા એટલા સરસ ફૂટ્યા છે કે ફટાફટ છોટલા પણ એના નીકળી જાય છે. આ રીતે આપણે બધા છોટલા કાઢી લઈશું. અને ઘણા લોકો સીધ દાળ પણ કહે છે, સળંગની દાળ પણ કહે છે. આનો ભાત પણ અંદર નાખીને બનાવાય છે. આપણા આ વાલ મેં પલાળ્યા જે હતા તે છોલીને રેડી થઈ ગયા છે. હવે એને આપણે શાક બનાવીશું અને ટેસ્ટી લાગે છે એ શાક. ફણગા પણ સરસ નીકળ્યા હતા એટલે છોલતા પણ વાર નથી લાગી. ચાલો તો હવે આપણે એનું શાક કેવી રીતે બને છે તે હું તમને બતાવી દઈશ. સળંગની દાળ છે મેં છોલીને રેડી રાખી હતી. આદું, સુગર, મીઠું, લીલા મરચાંની કાતરી કરી છે, આ લસણ છે, હિંગ, રાઈ, જીરું, હળદર અને લાલ મરચું. બસ એટલી જ સામગ્રીમાં આપણું થઈ જાય છે. આ વઘારવા માટે તેલ છે અને થોડું પાણી નાખીશું. અંદર આપણે વઘાર મૂકી દઈશું. અંદર આપણે રાઈ નાખીશું, થોડું જીરું પણ નાખીશું, રાઈ તતળી ગઈ છે આપણી. હવે એની અંદર હિંગ એડ કરીશું, થોડી હળદર નાખીશું એટલે કલર સરસ આવે. થોડું લસણ એડ કરી દઈશું. હવે આપણે આ બધા જ સળંગની દાળ અંદર એડ કરી દઈશું. વઘાર કરતી વખતે મેં થોડું કુકર બંધ કર્યું કે કોશિશ કરીને અડદના દાળ આપણને ખાતા નહીં મળે. મરચાં છે અંદર આપણે એડ કરી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ અને આદું. હવે એને હલાવી દઈશું. લાલ મરચાં આપણે પછી ઉપર તેલમાં નાખીશું ને પછી અંદર સળંગની દાળની અંદર એડ કરીશું. હવે એને એક જ સિસોટીમાં આપણે કુકર બંધ કરી દઈશું. અંદર બહુ પાણી પણ નથી આવતું. આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બંધ કરી દઈશું. આપણી આ એક સિસોટી વાગી ગઈ છે. એને આપણે હવે બંધ કરી દઈશું. આપણે આ કુકર ખોલી દઈશું. સરસ થઈ ગઈ છે આપણી સળંગની દાળ. હવે એની પર કોથમીર નાખી દઈશું અને આ બાજુ મેં
તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. અજમો થોડો નાખી દઈશું અને આ કાશ્મીરી મરચું અને લાલ આખું મરચું છે એ એડ કરી દઈશું. અજમાનો વઘાર અને મરચો છે વઘાર છે બધું અંદર એડ કરી દઈશું. અજમાથી એનો સ્વાદ સરસ લાગે છે અને પચી પણ જાય છે. વિસરાતી જતી વાનગી આ ચણાની દાળ રેડી છે. આ એટલી સરસ લાગે છે સ્વાદમાં. તમે એને રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે અને રાઈસ સાથે પણ તમે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.